અમરેલીના મોટા લીલિયામાં આવેલા પ્રસિદ્ધ વાડીવાળા દાદાના મંદિરમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। અજાણ્યા ચોરોએ મંદિરમાં તોડફોડ કરીને અંદાજે 3.5 લાખ રૂપિયાના મુગટ અને છત્રની ચોરી કરી હતી। સાંજના સમયે અજાણ્યા ચોરો મંદિરમાંથી મુગટ અને છત્રની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લીલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ઇન્ચાર્જ પીઆઈ એમડી સાલુકે અને પીએસઆઈ જાડેજાએ તમામ તપાસ શરૂ કરી છે। ડીવાયએસપી વિરલચંદને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી। પોલીસે આસપાસના વિસ્તારમાં ચોરોને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે। હનુમાનજીનું મંદિર દરેક લોકો અહીંયા આવે છે, આખા ગામના માણસો, અને શનિવારે તો એટલી ભીડ રહે છે ને અમારું આ પુરાણું મંદિર છે અને બહાર ગામથી લોકો એટલા વધારે છે। અને આજે સવારે અમારે એક ભાઈ પરિવારના અહીંયા આવ્યા, એટલે એ દીવાબત્તી કરવા સવારે ને સાંજે 2 ટાઈમ આવે છે। અને એણે આવીને જોયું તો મંદિર ખુલ્લું હતું અને સત્તર ને મુંગટ ને એ બધું ગાયબ થઈ ગયું। અને અહીંયા પછી પોલીસ સ્ટેશને જાણ કરી, એટલે એ સ્ટાફ આખો અહીંયા આવ્યો અને ડીઆઈએસપી સાહેબ અમરેલીથી પધારેલા છે, એણે પણ તપાસ કરી। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।